દુનિયામાં તમે જેટલા જ્ઞાની લોકોને જોશો ને એનો ચહેરો જોવો, જે બહુ જ્ઞાની હોય ને એનો ચહેરો તમે જો, એને અહીંયા ભવ આમ આંખોની ભવ આમ જ હોય. જ્ઞાન શાંતિ આપે જ નહીં, જ્ઞાન તમને શાંતિ લેવા દે જ નહીં. જ્ઞાન છે ને અંદરથી બાળ્યા જ રાખે, કારણ કે બુદ્ધિ છે ને કાતર જેવી છે ને. એટલે બુદ્ધિ ક્યારેક ચાલે અને ક્યારેક શાંત થઈ જાય, ને વળી ક્યારેક ચાલે ક્યારેક શાંત થઈ જાય. એવું જેનું હોય ને એને ક્યારેક વચ્ચે વચ્ચે શાંતિ મળે, પછી વળી હા, પણ જેની બુદ્ધિ સતત ચાલ્યા રાખે ને એને જીવનમાં કોઈ દી શાંતિ ન મળે. કારણ કે બુદ્ધિ કાતર જેવી છે, એ કાપ્યા જ રાખે, કાપ્યા. કારણ કે તર્ક, એની સામે વિતર્ક, પછી કુતર્ક, વળી તર્ક, વિતર્ક, કુતર્ક. તર્કનો તો કોઈ અંત જ નથી. હરેક તર્કની સામે વિતર્ક હોય તો હોના ક્યાં ચાહીએ કે ये भी चले और ये भी चले. માથુંય કામ કરવું જોઈએ અને દિલે કામ કરવું જોઈએ. એનામાં ભાવ ન હોય, એમાં લાગણી ન હોય, એનામાં પ્રેમ ન હોય. જેનું બહુ મગજ બુદ્ધિ કામ કરે ને એ હૃદયથી સૂકા થઈ ગયા હોય, અને જેનામાં લાગણી બહુ હોય ને એ પછી લાગણીમાં વેવલા થઈ ગયા હોય, એનું મગજ બહુ ન હોય. સમજો, દુનિયામાં તમે નજર ફેરવજો અને જેનું હૃદય બહુ ભીનું ભીનું હોય, લાગણી ભર્યું હોય, બહુ સંવેદનશીલ હોય, એ પછી વેવલો હોય. तो ये होना चाहिए कि हमारी बुद्धि सतर्क हो, हमारी बुद्धि धारदार हो, लेकिन हमारा हृदय प्रेम भाव से भीगा हो.